અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની જીવત દર્શાવવા સાથે ઉત્સવ ઉજવાયો। અમદાવાદના ખોખરા વોર્ડમાં મહેશ્વરીનગર, આરતીનગર અને ગાયત્રીનગરમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની જીવન દર્શાવવા સાથે ઉત્સવ ઉજવાયો। એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ જોવા મળતી મોટી સંખ્યામાં શ્રમજીવી લોકો બેઠા હતા અને મહેશ્વરીનગરમાં જય જય શ્રી રામની રંગોળી પૂરી। જય શ્રી રામની પ્રતિમા પાસે 11 કિલો ચાંદીની ગદા પણ મૂકવામાં આવી। રામ ભક્ત હનુમાનના જીવંત પાત્રએ આબેહૂબ હાજર રહી સૌ કોઈને જય જય શ્રી રામના નારા લગાવી શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમ સ્થળ પર અશ્વ લાવી આ રામ મંદિરનો સફળ યજ્ઞને દેશવાસીઓ સાથે હાટકેશ્વરના શ્રદ્ધાળુઓએ વધાવી લીધો। 151 કિલો બુંદી ગાંઠિયાના પ્રસાદનું પણ હજારો શ્રદ્ધાળુઓ સાથે રામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું। અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ વિશેષ હાજર રહી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને રામ ભક્તોને સાથે જય શ્રી રામના જયઘોષથી અશ્વ સાથે શોભાયાત્રામાં જોડાયા। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત, અમદાવાદ। લગભગ 500-550 વર્ષ પછી આ સરસ મજાનો ભારત વર્ષ માટે અવસર આવ્યો છે કે જે આમ ગણીએ તો મહાદિવાળીનું પર્વ ગણાય કે જે આટલા વર્ષોની પ્રતીક્ષા પછી આ અવસર આપણને મળ્યો છે અને એમાં નિમિત્ત આપણે સૌ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે। એ નિમિત્તે ચાલો આપણે બધા સાથે આખું ભારત વર્ષ, હું તો કહું છું કે દુનિયાના બધા દેશો સાથે મળીને રામમય બનીને દિવાળી જેવો માહોલ બનાવીએ। હાટકેશ્વરમાં ખાસ કરીને ગાયત્રીનગરમાં લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરી છે અને હનુમાન ભક્તો અને સાથે સાથે તમામ લોકો આપણે પ્રતિષ્ઠા સંપન્ન થાય એ સાથે એક ઘણું સરસ આયોજન કર્યું છે। હાટકેશ્વર સ્મશાન ગૃહની બરોબર પાછળના ભાગની અંદર સરસ મજાનું એક એલઈડી પ્રોગ્રામ સાથે લાઈવ પ્રસારણ સાથે તમે જુઓ તો અત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને અત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ માણી રહ્યા છે। નામ અને પરિચય આપો। મારું નામ સોનાભાઈ પ્રસન્ન પરમાર, રહું મહેશ્વરીનગર। આજે રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ છે જે 550 વર્ષથી આપણે વાર જોઈને બેસી રહ્યા હતા। એનું આજે ભવ્ય દિવાળી જેવો માહોલ ભારતની અંદર થઈ રહ્યો છે ઘેર ઘેર। એવી રીતે અમે બી મહેશ્વરીમાં અમારા અમિતભાઈએ રાખ્યું છે ખાવાનું। અમારા ત્રણેય ભાઈઓએ ભંડારો રાખેલો છે તથા આ ફિલ્મ દુનિયાનું બતાવવાનું તથા રામની રોશની બતાવવાની છે અને અમારી સોસાયટીમાં મહાપ્રસાદ વેચવાનો છે। એ અમારા ખર્ચેથી અમે એમાં રામના આધારથી અમે એ કરીએ છીએ અને ઘણું રામના બાબતનો અમે બહુ માન રાખીએ છીએ। બોલો જય રામ। મારું નામ જીલાબેન છનાભાઈ પરમાર છે। આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી અમે અમારી સોસાયટીમાં ખૂબ જ રોશની કરેલ છે અને ગાયત્રી મહેશ્વરીના બધા માણસો ભેગા થઈ અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને બધા મળીને અમે બધા મળીને અમે આવો મોટો ઉત્સવ કર્યો છે અને બધાને પ્રસાદીનો લાભ આપવાનો છે અને જય શ્રી રામ।